હા ફાફડા જલેબી મંગાવાની હે ને ખાઈ ખાઈને આવું તો થયો હું ખાવું છે ફાફરોમ ખાય પર દશેરા એટલે યા હવે પૈસા તો નહીં તો સેટિંગ કરેવું આમ પૈસા લઈ આવ્યું તો ખરું હાવ બરાબર તો આપણે પેલા તખાન તો ભેગા તો નવરો આખો દાડો ફોન જ ફેસ કરતો હોય ફોનમાં મગજ ફરી જાય એટલે તખા હું કરી ઓહો નતા બારે તે દેખાઈ જાય બુડાવા આયા ઓહો બસ અમાર કો કોમ હોય તો એ ના આવીએ લે હું કોમ થી આયા કેજો મન એટલે કોમ હતું એમ તો આવતા નહીં હોય હું યાર કોમ લઈને આવ્યા તા મારે એકલાને જ કોક કોમ હોય બીજા કોઈ હોતું જ નહીં તે આવી દો વેલા વેલા એટલે આ બીજા બધા હે ને તે કશી ખબર નહીં પડતી ને મને ખબર પડે એટલે અમે આવીએ હા બેહો હું કહેતા હતા કયો જો જો તાર કાકો એક જલેબી ફાફા સુસવા અંદર બેઠા મઈ જલેબી ફાફડા જ ખા કરે બીજું કોઈ ખાતો જ નહીં એ તો તમે ખાઈ ખાઈને આયા એટલે માર નહીં ખાવાના આ એક ફાફડા ની ખાધી જલેબી ની ખાધી તાણા તે તમે લાવવું પડે ને ખાઈને આવવું પડે અત્યારે અમાર પ્રસંગ મોનો યાદ હતો એટલે મેં પેલા પ્રસંગ નું કર્યું તમારે જેવા નહીં તે અમે ખા જ કરીએ બસ આવું તો સંભાળતા જ નહીં હા તે પ્રસંગમાં કરવાનું શું તમારે કાકાને બોલાવાના આ હવારોનો રીહો ને તો જલેબી ફાફડા લાવો તો મેં કીધું પેલા પેલું પતાઈએ પછી હું હજી તને ખવડાવું એટલે મારે કાકાને બોલાવાના હા અત્યારે ઈવોન તો બોલાવા તો પડશે જ નતા ને ઈવોન વગર ચોઈ હા ખસે તો બોલાવતો આવું હું એમને હા તે તો બોલાવતો તમે જોહો બોલાવતો હોય હું તો એ ચોય જવા નહીં એ ખાવામાં પડ્યો છે ને મારે ખોટી માથાકૂટ થાય ગટુ જા આપણે બોલાવતો હોય હું તો નહીં જાઉં જા બોલીએ ફટ દઈને બે હે તાન તું જે છોકલા કાકા તમે બહુ કંજૂસ તો થઈ જાઓ હો કારણ કે કશું ઘટું લાગે ફાફાને એવું ખવડાવ્યું લાગતું નહીં હો તને અમે જ કંજૂસ લાગે તો કંજૂસ જ કહેવાય ને પેલો કે મને તો તું ફાફરો જોયો નહીં એમ કહેતો તો હાલ તો કંજૂસ ની વાત નહીં હું હજી કીધું તો ખરા કે હું ના ના અમે હજી તમારે તો મને ખબર જ છે તમે ને કંજૂસ જ થઈ ગયા હો યાર આવું બધું તું ના કહે કંજૂસ 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 જ હું તો કહેવાનું હું તમને કંજૂસ થઈ જ જાઓ ને તાન તમે બધા ભૂખર થઈ જાઓ ખાવાના તે બસ ખા જ કરો હા તે લાઈ લાઈને ખોન તમે અમે લાવીશું દશેરા ખબર નહીં પડતી હા, યાર જો. આખો દાડ ખા જ કરે હો હું હતી છોકરા ને કાકા યાર અત્યારે ના કૂટ કરે અમારા જોડી એટલે હું કરે છોકરે કૂટમ કરી એ તને ખબર નહીં આ દશેરા છે અને મને ખબર દશેરા હું જે તાન તો ફાફડા ખાતા હતા અને તમે નહીં ખાધ્યા ખાવાનું થી તો ઊંચો નહીં આવતો અને ખાવાનું દશેરા જાન હોય તાન ખા જ કરતો હોય એટલે દશેરા હોય તો ફાફડા જલેબી તો ખાવી જ પડે ને એટલે પણ જે કરવાનું એ નહીં કરવાનું બીજું એટલે બીજું કાકા એ તો કંજૂસ એરા કરે પણ આપણે કરવાની નાંગાત આપણે તો કંજૂસી ના કરાય ને તાન શું કરવાનું કે આ પેલો રાવણ ને બાવન નહીં આપણે કાઢવાનો દશેરા છે આજે દર વખત કાઢ્યા નહીં ભૂલી ગયો આ તો આખો દાડ ખા કરે હે એટલે ખાવ તો પરમ ઘટું યાર હું જેટલી ફેર બોલાવ એટલી ફેર ખા કરો હે ના તમારે હે ને આબુ હોય તો આવો ને કે પછી અમે એકલા કાઢીશું તમે બધા નીકળી જ જો બાઈ નહીં તો હું રાખવા તો બધું તમારે એકલો જ કરવાનું હોય. તાન તમે આવતા નહીં તો પછી બીજું કરીએ હું પણ આ તો ખરા બોલાય એટલે ના અરે તમે કાકા હવે જવું જ નહીં જો લે ઉપરા થઈ બેહાડો અમારે કરીએ ભાઈ બોલાવાય અમારે આવવાનું બધું અમારે જ કરવાનું ખાઈ ગયા છે અને તખો જેટલો પાતળો થઈ ગયો એ બધી વાત ના કરજો તમે શું કરવા આવ્યા અમે આયા સા દશેરોનું આયોજન કરવાનું તમને પૂછવાનું બોલાવા આયા છો તે હેડા પણ તારા આયોજન કરે બીજું તો શું કરીએ હા એટલે તમે પણ આબા તૈયાર હોય ને તો જ કરીએ એમ હા તે અમે આવીએ આ બધી કૂટો ના કરવાની સીધી રીતે કહી દેવા કે તમે આવતા હોય તો હોય ને કે ના આબુ હોય તો અમારે આવ્યો છે પાડોશી પછી ને અમે એટલે લઈ લઈશું ના ના કાકા આપણે 10 સાલે જઈએ તો આ વખતે જવાનું જ ને તો આપણે જવાનું તો ખરું જ ને તો પછી સારી રીતના આવો ને તાન બસ આ જાણ હોય તાન બોલાવા આબાને કરી અમે તો ફોન કર્યો એટલે અમે તો એ કરીએ તારા જ કરો પણ બધું આયોજન તું કરી દર ફેર અમે બોલાવા આવીએ ઘેર અમન બોલાવા આવો તમે તાન પણ આયોજન તમે કરો તો તમારે જ બોલાવવા કદી રસ્તા- તમારે જ આવવું પડે ને રસ્તામાં જતા પૂછ્યું કે હો આ દશેરા આવશે તો આપણે શું કરીશું કોઈ દાડ પૂછ્યું ના પૂછ્યું તો નહીં તો પછી તાન બસ આ બધું અમોન ધોવાની માલ દીધું હોય એમ તમે તો કાકા અમે શું કરવાનું હતું એટલે આપણે દશેરોનું આયોજન કરવાનું રાવણ બનાવીએ એને ઊભો કરીએ જે આપણે જે વર્ષે કરતા હતા એવું યાર અને છોકરા પેલો પાડોશી તો અહીં આવ્યો હા આવ્યો છે પાડોશી તો હા તો એને ભેગો લઈ લઈએ એટલે હવે તો પડશે જ ને તાન હા હેડો તાર મારા ઠેઠના સંબંધ છે કોઈ આમાં તમારા જેવા સંબંધ અમે નહીં બગાડતા હો આપણે તો આખા ગામનું બગાડીને બેઠા ના હોય ને તો હવે વાતો કરે છે અરે પાહા બગાડી નહીં બેઠા તાન એ જ વાત થઈને તમે એવું ના કીધું કે તમારા જેવા નહીં અમે સારું લે જા બગાડીને બેઠા તમે તો ઉલ્યો શું એ કર્યું બધી કૂટ મેલાનામાં જે કરવાનું એ કરો ને ના પણ આ ધ્યાના મુઠે તમે બહુ બોલે હતા ને બગાડીને તમારે બેઠો હું ઝઘડા જ કરવા હા?
ઝઘડા નહીં કરવા, આપણે આયોજન કરવાનું રાવણનું. હું કહું તો ખરો હા, તો આવતાનો. તો આપણે આયોજન કરવાનું કરો. ટાઈમ જતો રહ્યા ભાઈ. ટાઈમ તો આખી રાત પડી આજ તો. પેલા તમારો પાર આવે ને તો જ રાવણનું આયોજન કરવું હોય, નકર કરવું એ નહીં. મને તો એવું જ અમારે તો કંટાળો પાર આવે. આવી ગયો. વાપરતા જ નહીં એક વાત ના ચાલના કે કદી કરીએ. રાવણ બનાવવા આવો. પણ લાગે હજ આખો એવો પછી એને તો જરૂર છે બનાવવાની. સાચી વાત છે. હમ. હાલ હેડો પેલા પાડોશી તમારે જોડે જવાનું હોય ઓલે હેડો તો આપણે બધા ભેગા થઈને જ હવે કરીએ. હા, હેડો તમે એકલા હવે જવાના નહીં. હેડો. લે લેડો. પેલા ચૂંઠા નહીં કંજીએ. હા, ચૂંટણી તો જવું જ પડે ને પેલા. હા પછી આપણે પાડોશી. હો ઘેર હોય તો એમ નહીં જતા આવીએ પેલા હા બરાબર. હા એટલે એક તો આપણે જવું જ પડે. ચૂંઠાન પેલું કેવું જ પડે ને પછી પાડોશીને કહીએ. પણ આ તો મેં એવું વિચારતું ખબર કોઈ ના આવે ને તો આપણે પાડોશીને બે અમે પતાવી જ દઈએ. પાડોશી લેવો જરૂરી જ છે. એટલે જરૂરી જ છે. તારા જેવા મારા સંબંધો હું તને કીધું તો ખરા હમણાં. પાડોશી હારા હો બાપરા. તાન એવું હે? ઓવે. બોલાવીએ ને તરત ફટફટ આવી જોઈ. તમાર જેવું તો નહીં ને ઘેર બોલાવાનું. એમને તો ખાલી એક ફોન કર્યો ને તોય આવી જાય. અને વાતમાં મળે ને કહીએ કે આવી જજે ટાઈમે તો ફટ દઈને હવના પેલો ટાઈમ થયો ના આવે ને આવી જાય છે. એટલે તાન અને તમને તો અમાર ઘેર બોલાવવાના ફોને ના ઉપાડે. ચુંઠા કાકા, ઓ ચુંઠા કાકા, હું સલે ઓ બાને ખરે. અરે બૂમો લે પાડો તમે તો બેરીઓ થઈ ગયો હું. આ બે ત્રણ કાઢો તો અંદર એવું મેં ઘરમાં કોમ કરી લે બાર તો શેક નીકળ. મારતો તો હું ગયા અરે છોકરા એવું કહેતો હતો. આપણે ખબર નહીં દશેરા થયા ઓવા તો એનું આયોજન કરવાનું છે. એવું હે ઓહો આપણે દર વખત નહીં કરતા ઓવા તો પછી એ બધું ભૂલી ગયો કે હું તું એવું મને ઊંઘમાં ફરી ગઈ યાર. લે હે બોલી જો યાર મો તો પછી આવ્યો તો નહીં તાન હોમોય કેવા હું કોઈ તો આવશે તાન બસ બધું. રોજ રોજ બોલાવવાનું અમાર. એટલે ખબર ના આવે તો આવું એ પડે યાર તમને એટલી તો ખબર પડે ને કે બોલાવા આવીએ. તાન તારા કરતી તો આ છોકરું હારું હતો ગયરો થયો. એટલે પણ આબુ તો પડે જ ને તાન મને હું ખબર યાર અને આજ દસ તો ફેર અમે બોલાવા આવીએ. તમે આવો. આજ તો છેકના રોટલા ના બનાવવા, જલેબી ને ફાફડા લાવી ખાવાનું અરે હોય. ખાધે આવે તો વણા વાદે ના નતો આ તો હવે ખાવાનું જ છે. હારું હારું જ ખાય. હા તો તાર ખાવાના તો હોય તાર જલેબી ફાફડા હું બોલાવા છું ને તારે જલેબી ફાફડા ખાતા હતા. હા તે ખાઈ જ ના તાન તમે ખાધે કે નહીં અમે હતા ને પેલા પેલું બધું કરવાનું એટલે. પેલું રાવણનું ઓહો. અમે દર વખત એ જ કરીએ. પેલું જે કરવાનું એ પતાઈએ ને પછી હોજનો જ અમારો ટાઈમ છે. હોજી જ ખાવાના. એવું તો લેડો તાન હાલે હેડ. લેડો હજુ પેલા પાડોશીને કહેવા જવાનું છે હો. હા, એ તો જવું જ પડે ને. ઓહો. અરે હવે ફટાફટ મોડું થાય છે. એટલે હેડો આ ચૂંઠા કાકા હેકતા નહીં ફટાફટ. લે હેડો તો તમે હેડો જ હું હેડો હાલે ચૂંઠા કાકા હા આ બધા તહેવારો ઉપાડવા બાપ બેટાનો ચાલેલો નહીં કોઈ ઓવા. તમને એવું લાગતું નહીં હો? એવું મને તો એવું જ લાગે હ એ રે આગળ હેડતા નહીં ને આપણને કે હ અલ્યા રમતું. ઓ રમતું. લે હાથે બેહી ગયો લે મારતો. આ તો હો ને હમણાં ભાઈબંધ જોવા રમતું કાકા કેવા હ? ઓ રમતું. લે ઘેર જ નહીં. પેલા રે. અરે એનું નામ રમતું કેવી રીતે પાડ્યું? લે રમતું અમારી ત્યાં ઠેઠથી હે ને જેનપણમાં રમ કરતો તો. એવું હતું? ઓય રે એવું કહેતો તો કે હું જેનપણમાં બહુ રમતો તો ને હા. એટલે કે મારા કાકાએ રમતું નામ પાડી દીધું. એવું? હો કે આખી જિંદગી તું તાર રમતું. આ રમતું તો શું કરે તાર? આ એ આયોજન તો કરે એવું દેખાય તો છે. અગો અગો ચાલુ કરી દીધું હોય ને તો. ઓહો. રમતું તો કશું કહેવું જ ના પડે હો. કાલ ખાલી કીધું તું કે આપણે કાલનું આયોજન કરવાનું હો. લે, આવો, આવો. હો. બોલ, શાંતિ ને? આવો, શાંતિ, તૈયાર કરી અમે તો રાવણ ઉપર ને દર વખતે દશેરા આવે છે. ઓહો હો. અરે કાકા આ તો નવ ફોટો જ છે દહમું તો હજુ તો. અલ્યા તમોન નવું પોડો દેખાય હે. પોડો તો દહ જ છે. કટુ ગંજે પોડો છે એટલો હગન. 1 2 3 4 5 6 7 8 9 10. કયું કીધું દસમું કયું કીધું 10 ફૂડા. જઈને આબરૂ અહીંયા આતા તો જઈને લઈને આવ્યા તે અમારી આબરૂ કાઢવા લાવ્યો તું તો. એટલે તારી આબરૂ નહીં કાઢવા આવ્યો. છોકરું છે યાર ના ખબર પડે. તું તો ગયરો છો આમ. યાદ ના આપણે આયોજન કેવું કર્યું તો પાડોશીએ. આયોજન તો સારું કર્યું. કાન પછી ના વાદે હું રહી તું એ. એટલે અરે ના કાઢીએ કે તમારી ઇજ્જત છોકરા બોને જ કઢાવરાવો એવું જ લાગે. ખબર પડે દહમું તો ફૂડું લગાડ. લગાવવાનું હો. હો એ તો રવા દેવું પડે લ્યા. આમાં આટલો જ છે. કારણ કે મને કોઈ ખબર નહીં પડતી. એ બોડું જો હરકી ગયું હા. તો મને શું થશે? નકર મેં કીધું દહમું ફૂડું વળગાવવાનું
ના ના એટલું રવા દે આ વખત નવું રાખીએ હા. બરાબર. જો પોર આગુ પાછું કોઈ થાય તો એ દહમું મેલ દઈશું. હોવ. એ છોકરા તું આવું જ શીખવાડી તારા છોકરાને એટલે આ તો છોકરાને સારું લાગે એટલે વાત કરું છું ખાલી યાર. સંસ્કાર છો ને હાલે ના તમે જબ્બર આલ્યા હા ને. તાણ તાને એ ચરાવવાનું જ કોમ કરે, બીજું તો કોઈ કરતો જ નહીં. એ તો હું બોલ્યો કશું બોલ્યો તો હા ને એ તો. એ બધી વાત જવા દે. આ પાડોશીએ જો આયોજન કેવું મસ્ત કર્યું હોય. આયોજન તો સારું કર્યું ખાલી એને મેં કીધું જ તું કે આપણે રાવણનું આયોજન છે તે મને કીધા વગર ખાલી સારું કીધું તું ફોનમાં. અને આ જો આયોજન કરીને બેસી ગયો કે નહીં. પણ તે તો એને અગાઉ કીધું તું અમે તો પાછળથી કીધું ને એ તો મળે તો તમે ચો કદી મળો જ છો. તે અગાઉ અમે કીધું હતું અમે આયોજન સારું ના કરવું ઓવા પોર અમે અઠવાડિયા પહેલા આ બહુ કીધું તું. ફૂંદરે ના મારશે કે ફૂમતું નીકળી જાય તમારું લોટલ વેટોણી તું ઉપર. પોર અઠવાડિયા પહેલા કીધું તું તે તો આઈને ઊંધા વળી ગયા હતા. તેમ આયા તો ખરા અમે એ બધી વાત જવા દે. હેડો હવે હાર્યું આપણે લઈને હા છોકરી આ આયોજન તો સારું કર્યું હા આયોજન તો સારું જ હોય ને યાર. નહીં કર્યું સારું તાને એ તો આબુ પડે 2 દાડા આગો અને અમે ટેટા બેટા મૂક્યા કે નહીં એ બધું પછી મેકેલું જ છે. હા તો આપણે મને ચોકાને લઈ જયું એ તો આ બધું રમતું એક ગોઠવ્યું હશે ને એને જો જગ્યા બધી એને જ નક્કી કરીએ છીએ. નક્કી કરી જગ્યા વિચાર હે ને હા નકર આ તો ટેટન બેટા એટલે છોકરો તો મરી જાય ઓહો પેલ તો મને જ બીક લાગે છોકરાને તો એટલે વાત મને કરે. બીક નહીં લાગતી પણ આ બધું જોઈને કરવું પડે હા એ તો કરીએ તું તાર હેડ તો છોકરી કરો. આ તો ભાઈ રાવણ બાતી છોકરાને જોડી ના જવા દે આ તો મેં ટેટા એટલે છોકરાને જોડી ના જવા દેવાય એવું હોય પાહું ફૂટેલા જ છે બે એ ફૂટવાના જ છે. તમારો વિશ્વાસ એ કરાય? હા લેડો આપણે આ લઈ લો. તમારા ઉપર વિશ્વાસ છે. ના 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 હા લઈ લે હેડો. લઈ લે બસ હેડો હેડો. એટલે રમતું તો છે ને 1000 છે આ બધું લઈ લેતો હોવ. લઈ લે તું થા બધું હેડ. હેડો. અને હરગાવ માટે પેટી બેટી લીધી કે નહીં એવું લઈ લઉં યાર તારા જેવા નહીં બધા હેડ નહીં યાર. તમાર જેવું તો નહીં કશું વસ્તુ ભૂલીને આવવાનું. કયો હરગાવાનું ઈ જાય? બાકી યાર ના જતો જઈને તમે યાર એવું હે? આ જગ્યા તો હારી પસંદ કર્યો મોઢામાં આવે ને કશું કહેવું જ ના પડે લે. રમતું ને રમતું કોઈ કહેવાનું જ ના લે, આવે. ખટકો રાખો લે. હા હવે આવ્યો ભારત છીએ હેડો. તને તો બુદ્ધિના બહાર કરી આલે ને તો સારું હતું ધંધો એ તમને જ ખબર પેલા મારે ધંધો કરું તો અરે ઓલે બોધવાનું કરો તો ને હવે દોયડી લાયા? લાયો? લાયા દોરી બોરી દબાઈ નાખો ને. એટલે છોકરા તમને તો કશું ખબર જ પડતી નહીં આ દોરી યાદ આવી હતી બધું હતું પણ મેં હાથે કરીને ના લાવ્યો. કોઈ તમે કોઈ લાવો છો કે નહીં? આ હું તો લઈને જ આવ્યો હું ને હા બસ કામ પછી આ મેલો તાન બધું પેલો વણો હે ને પેલા બધો ના દઉં લઈને. હા લે બોધાનો હું કાપું આ તો ભોડારો બધું લાવેલી આપણને ગટું હે ને નકરા શેગા હોય છે. એ ગટુ ડબલ કરી યાર ડબલ કરવાની. ઓહો લાય લાઈન તને કશું આવડશે નહીં. પેલા લઈ લેવો છે ને આપણે બોલીએ લે ટકા બોધ ને આપડે તો ખાલી હે ને હો કાકા પકડીને ઊભું જ રહેવાનું છે. લે છોકરે બોધાને ઓનું પેટ ને બેટ બનાવવું પડશે ને જુદો ઓહો પાવ તાર જેવું બનાવજે. ના તારા જેવું બનાવું તો લગી હરકા હું કેવું બધો બધો ખટકો રાખીને યાર દોયડી કાપ ના યાર તું કઈ ટાઈમ જતો રહેશે. લે બહુ જોઈ ના બગાડે લે ન મારી હું કરું જો આ બધું પડી જાય છે યાર. તમે ખટકો રાખો. દોરી એવી લાગે. તૈયાર થઈ ગયો કે તૈયાર તો થઈ ગયો ને હો હરગાવન કરો હેડો. જગ્યા હારી વિશાળ પસંદ કર્યો છોકરા જગ્યા તો યાર આપણે ના કેવું પડે. રમતું હોય કે ને જોવાનું જ ના આવે કશું. આવી ખુલ્લી જ જગ્યા જો એટલે છોકરો બોકરો આવે તો બરો નહીં હા હા છોકરા સેટા ઉભો રહે તો ખરો ને તાણ લેડો હરગાવન કરો. એટલે આ હરગાવા ને યાર અલે હું હરગાવું લાગે પેટી મારા જોડી બંદા ઉપર ધક્કા તો ના મારો ને. તાણ અરે તું જેનો તે બોલ બોલ કેમ કરે છે? પણ ધક્કો વાગે તો હું કરું. હા તો આ બાજુમાં આવતો ર. અમાર ગટુ જ હરગાવે. ના હું મોટો નહીં. ના અમાર તખો હરગાવશે ના અમાર ગટુ જ હરગાવે. એ આવું ના ચાલે છોકરા પેલી વખતે તમે જ હરગાવ્યા તો યાર એટલે અમે પણ દર વખત હરગાઈએ તો અમારે જ હરગાવાનું આવે ને યાર.
આવતો ના હોય, એક વખત તો અમને હરગાવા જ દેવા ઉપર રાવણ. તે તો પોર તમે કરજો આયોજન અને પછી હરગાવજો. હું તો અમે આયોજન કર્યું કે અમે જ હરગાવવાના. અરે આ યાર લે ગટુ હરગાય આપણે. એ ખટું લાય નહીં યાર. ના મળે. હું હરગાવ લાવજે. કોઈ નહીં હરગાવું. પેટોય ભાઈ નાખ્યો યાર. તું લા ને યાર. હરગાવ. ના યાર હું અત્યારે હું ના હરગાવું આ તો હરગાવ હતા ને તમે. હું હરગાવું ગટું યાર. હાલ બસ આપણે રવા દો હેડો. ઓ અમારામાં કોઈ મન દુઃખ જ ના થાય. અરે ઓને હરગાવાનું ના કહેવાય. તાવું કહેવાય. ઓને રાવણ દહન કરો કહેવાય. આ તો રાવણ દહન કહી દો. આ તો તને હરગાવાનું હા. બોલ બોલ એ તો નહીં યાર તમે. દિવાળીએ ઢોર નાખી. લાય ગટું લાયો બોલાવ નીકળી દઉં. હેડો રાવણને દહન કરો તાન લ્યો બસ. હરગાવ હેડો. લઈ જાય એટલે પેટી કેવી થઈ ગઈ યાર. યાર ડહોબા પેટીએ કેવી લાયા યાર તમે તો. હું નહીં લાયો. હું જ લાયો તો યાર પણ તમે અમને તારી યાર. આ ચૂંઠા સાચી તું. યાર મેં રેકેટ પર ભાઈ જઈ યાર. હા ચાલુ કરો બટ હેડ. જો લઈ જાય તો પેટી ઓલે જાય યાર શું કરવાનું. યાર ખટકો રાખ ખટકો. એ હરગે હરગે એ હરગે જો એ આ ઘોરણ તું વળી એક તો તને ખબર નહીં પડતી ચાલો તને બેહરે બધું હરક છે તો જો હરગે એ ગાડી ખાઈને ટેટા ફૂટશે તો એના નહીં ફૂટે લે આ. અરે ટેટા પૂછવાના આપણે તું જો અમને. લે બાબા પેલું જોજો જા. ઓહો જબરદસ્ત લ્યા. હા જા તું ઉપર ઉડી આવ. કે ઉડી તો આવત ને અમને ટેટો જેવો પૂછે તું જો અમને. લે કોને ટેટો. જો ટેટા તો ફરી જાય યાર. જેવા ભરાયા હો ટેટો. એ બરોબર જ ભરાયો તો પણ હરગે તો ભૂઈ તો પડે જ નહીં યાર. તે આયોજન એટલે એ વખત કરવા આવ્યો તો તું. ખટકો રાખો હાલો. ઘરે ફોડા ટેટા ફોડવા તો હું હરગા પાઉં કે તો જો જો અમે હરખ છે તું ચિંતા ના કરે. આપણા આયોજનમાં કોઈ કોમી ના હોય. લે, લે આ ટેટા તો ભૂઈ પડી જાય યાર. આ બધું હરખ છે. જો ઘર કાઢતો જોજે પેલું જીવ. જો ખાલી તું જો પૂછે. પૂછે ને. ફૂટો ફૂટો. આ રમતું આરે ટેટા લાયો. ટેટા મસ્ત રમી ગયા. જે દુકાન થી લાયા તા. લાવો તો એ તો દુકાન અમને હગાની જ કહેવાય. અરે આ પેલા ના કહેવાય તને અમે ના લાવો દીધી. મોઢું કરવા મેં તો પહેલી વાર આવું કરી અહીંયા. એ મત દિવાળીએ લેતા આવજો બીજા. આ અમે બીજા ગાલે જ નહીં. એટલાનું ભાઈ યાર એક જ પેકેટ લાવ્યો તો હું તો. આ લાવાને બે યાર. ફૂટો ફૂટો પેટોન બધો મજા આવી હો. બે મજા આવી. પતી ગયો. દાદા હગાડવા દે હજુ. ફોટો બાકી દે ફોટો. મોઢો બાકી હે યાર. ફોટો હારા ફોટો જોઈએ ને. રમતું હરગાય. બરાબર નહીં. ટેટા ઓછા પડે એવું નહીં લાગતું. ટેટા ઓછા પડ્યા હો. ટેટા તો ઓછા જ પડ્યા હા. ગટુ મોકલી દીધો હો. ગટુ લઈને જ આવતું હશે. એવું ઓહો કેટલા રે ગટુ. ગટુ આવશે. મજા આવી જાય રાવણ બારવાની. આવ્યો ગટુ આવ્યો લઈને ટેટા લઈને આવ્યો. હા ટેટા લઈને આવ્યો. લઈને આવ. હા જલ્દી હરગાય. ટેટા તો પૂરવા પડશે. ફોન ફોન જલ્દી હરગાવજો હો ગટુ આપણે. અહીંયા ફોન નહીં. અહીંયા ફોન અહીંયા ગટુ. અરે આ ટેટો ફોડ્યો આપણે. બધાને ને. ફૂટે ગટુ ફૂટે મે. અરે આ અરે આ ગટુ ડિવેટ તો આપી કરી યાર. ગટુ તું એમને મેલી લાવતો રે. હરક છે તો વર્ષો તો ભાઈ આશા રહ્યો ને યાર. અરે યાર નહીં બીતો હું કોઈ પેલો જેવો નહીં કે બી હું યાર. હરગ્યો. તો મને તો હવે એવું એ હરગ્યો. ના લાગે. તો જાય. પૂછ્યો પણ ટેટા ફૂટ્યો. હા અરે આ ખાવાની યાર. આ તો નહીં ફોડવું જા માકો અમને. બોલો ને યાર હમણાં લો. લે, ફોડ. ફોડજો તમે. ફોડ. જા.
અરે આ ઘટું એ ચોઈ લાવી યાર. અરે દીકરો લાગે ને આ પેરણ બની જાય. છોકરું કેવું ફોરે ડાલે અમાર ઘટું જો પેલો છોકરો આગો નાખો રે ટેટા એ ફોડ હા એ તો ઇને જ ફોડવા દે તું ફોડ એટલે પેલો ફૂટશે તો નહીં ફૂટતો તું ફોડ ના એ તો હજુ તો ફૂટઈ યાર નહીં હજુ તો હજુ નહીં ફોડ એ દીવો હો ટેટો આવ્યો. ના પીવો જો એ તો પેલું પડી તું ફોડ ને ફટ જલ્દી બદમેલ દીવા જો બીવાયો. પીવાયો હજુ હળગ્યો હળગ્યો ધુવાળા નીકળ્યા. એ બે દીવો જ છે એ તો. તો રાખવી જ પડે ને. તારો તો હજુ ફૂટતો નહીં આ કાકો તો આમ ખૂન આમ જાય ઈ તો જાય છે અહીંયા ને. મારા ટેટાને બીક લાગે છે યાર તે મારા પાસે થઈ ગયા તમે યાર અરે ના બીક લાગે અમે નહીં ચોરી. ટીવી કે જગ્યાએ યાર. તારું તો હવે શું થઈ ગયું ફૂટતો નહીં યાર અમાર કેવો ટેટો ફૂટ્યો. ટેટા જેવો લાવ્યો તો. ફૂટ ભેગા હારા લાગે તમાર તો બિસ્તર પોતાટી ના હોય યાર હા વાસે ને એકડે તના મનનો ફોરે એટલે જ ના ફૂટ્યો એવું જ લાગે છે ને. સીધા જીવ બારી ફોરે તો હું એટલે ટેટા હું જીવ બારવાનો હોય. તો તાની એમને બીવી ઇન ફોરવા જતા ત્યાં હતા તો રાવણ દહન કરવાની વાત કરતા હતા ટેટો તો ફોડતા આવડતું નહીં આ તો આમ કઈ મેલ દીધું. ઓમ હાથમાં લઈને નોન મેલ દેવાનું હોય. એટલે બીક લાગે ના બીક લાગે હની બીક. આ તાખો તો ફોરતો નહીં એટલે મને બીક લાગે ને એટલે હું શેઠો રહું એટલી તો કેટલી બીક લાગે કાકા જેને ફોરવાનું આવતા અમે નહીં બાપ એટલો ફોરે એવા બે નહીં ફોરતા આ તો ફોરવા ગયા તો કેટલું જવા છે ને એ તમે હે ને હારે તમે ફોરો લાવ્યા હતા, અમે થોડા લાવ્યા હતા. જીવ બારી ફોરા તો હું એ બધી વાત મેલલામાં આપણા પતિ જેવું હેડ ફાફડાને જલેબી ખાવા નહીં હેડો. ઈવન આબુ વાત આવે ને કોઈ નહીં લાવ્યો. આવું છું,